નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। પરમ પૂજ્ય મહારાજ શ્રીની પ્રેરણાથી શ્રી કચ્છી આશ્રમ ટ્રસ્ટના માધ્યમથી અત્યારે જે પવિત્ર કાવડ યાત્રા ચાલી રહી છે, જેમાં સરકારી સૂત્રો દ્વારા હરકી પૌડીના પરિસરમાંથી 1 કલાકમાં લગભગ 2 લાખ જેટલા કાવડિયામાં ગંગાનું પવિત્ર જળ ભરી પોતાના ગંતવ્ય સ્થાન પર પ્રયાણ કરે છે। આ સમયે શ્રી કચ્છી આશ્રમને પણ સેવા કરવાનો અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો છે, જેના ફલ સ્વરૂપે અહીં રોજ 1 કલાકમાં 700થી 800 કાવડિયા અને શ્રદ્ધાળુઓ ભોજન પ્રસાદનો લાભ લઈ રહ્યા છે। આ પવિત્ર સેવા સવારના 7થી રાત્રે 9 વાગ્યા સુધી ચાલે છે, જેમાં રોટલી, શાક, કઢી, ખીર, ચાય તથા ટોસ્ટ આપવામાં આવે છે, તેમજ બપોરના 4 વાગે રોટલી, શાક, દાળ, ભાત તથા પકોડાનું પ્રસાદ લગભગ 1 કલાક ચાલે છે અને એની સાથે શરબત, ચાય તથા ટોસ્ટનું વિતરણ પણ ચાલુ જ હોય છે। અને સાથે ખીર, સેવઈ, મેગીનો પણ કાવડ પ્રસાદ તરીકે સેવાનો સૌભાગ્ય શ્રી કચ્છી આશ્રમની પ્રાપ્ત થયો છે। એમની પાછળ મહાપુરુષોના તપનું પરિણામ છે અને એમની કૃપા સતત શ્રી કચ્છી આશ્રમ પર વરસતી રહે છે, જેના ફલસ્વરૂપે રોજ 10,000 કાવડિયાઓ તથા શ્રદ્ધાળુઓની સેવા થઈ રહી છે, જે હાલના સમયમાં કાવડિયાઓની યાત્રા ચાલુ છે। આ સિવાયના અન્ય દિવસોમાં પણ દરરોજ લગભગ 1500થી 2000 ભાવિકોની સેવા કરવાનો અવસર શ્રી કચ્છી આશ્રમને મળી રહ્યો છે। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ।